રાધનપુર તાલુકાના સિનાર ગામમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક 52 ગામ માંજના ચૌધરી સમાજની જગ્યા લાખણેશ્વરી મહાદેવ ખાતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 17મી સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના ભારતીય જનતા સંગઠન દ્વારા અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ દ્વારા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના યજમાન તરીકે ભરતભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય લાભ લીધો, ભોજનદાતા તરીકે જીવણભાઈ હરિભાઈ ચૌધરી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 17મી સપ્ટેમ્બરના 75મા જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમને દેશની સેવા કરાવવાની ભોળાનાથ શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજાપાઠ કરી યજ્ઞ કરવામાં આવ્યો. રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર અને ચૌધરી સમાજની જગ્યાના મહંત શ્રી ગોવિંદપુરી બાપુના સાનિધ્યમાં યજ્ઞ યોજાયો. આ પસંદગી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને બેચરજી ઠાકોર, તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને ડોક્ટર કનુભાઈ, ચેરમેન માર્કેટ યાર્ડના અમથાભાઈ ચૌધરી, પેતાભાઈ રબારી અને ભોજનના દાતા શ્રી જીવણભાઈ હરિભાઈ વડલારા, માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી, ડેલિગેટ સિનાળના ગામના સરપંચ દશરથભાઈ રાણા અને વિભાભાઈ રબારી અને સરદારપુરા સરપંચ બાબુભાઈ પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થતાં તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ સિનાડ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી રહે અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી. અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ, રાધનપુર. ચૌધરી અમથાભાઈ રામાભાઈ, વિજયનગર, પૂર્વ એપીએમસી ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ. આજે મોદી સાહેબના જન્મદિવસ છે તો તાલુકાના તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે સિનાડમાં, તેમાં મળ્યા હતા. તો એમના જીવન માટે મોદી સાહેબને 75 વર્ષ પૂરા થાય છે. એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને, આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના સૌ પાર્ટીના RSSવાળા કે તમામ લોકો તમામ સૌ પર પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે એવું સૌ પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનીએ છીએ. નાથ કી જય. આજે ભારતના યશસ્વી વડાપ્રધાન, વિશ્વ નેતા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અનુસંધાને આજે 17 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના દરેક ગામોની અંદર ભગવાન શિવની આરતી, પૂજા અર્ચના કરી સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને સિનાડ જિલ્લા પંચાયત દ્વારા નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આજે સિનાડ લાખણેશ્વર ભગવાનના મંદિરની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આજે સૌ તાલુકાના કાર્યકર્તાઓ આજે સિનાડ સાથે મળીને મોદી સાહેબને, જેણે જમ્મુ કાશ્મીરની અંદર હિન્દુ જેવા ઓપરેશનની અંદર જેણે વિશ્વની અંદર જેણે નામના મેળવી હોય, ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓની એક ફરજ થાય કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાડામાં ના માનવીને એમની જે યોજનાઓનો લાભ મળી રહે, સાથે આ યજ્ઞ દ્વારા નરેન્દ્રભાઈને એમનું સ્વસ્થ રહે, એમની ઉંમર વધે અને ફરી આ દેશના વડાપ્રધાન તરીકે સેવા કરવાનો મોકો મળે અને વિશ્વગુરુ તરીકે નરેન્દ્રભાઈ આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડી લઈશું એવી હાકલ કરી. ત્યારે આજે અહીં યજ્ઞ કરવાનો મને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓએ મોકો આપ્યો બદલ સૌ કાર્યકર્તાઓને અને મોદી સાહેબનો ખૂબ હૃદયથી આભાર માનું છું.